ગુજરાતમાં આમ આદમી પાર્ટીને આખરે આટલું મહત્વ કેમ? સીએમ ભૂપેન્દ્ર પટેલ વિપક્ષને લઈને આટલા દરિયાદિલ કેમ છે? આખરે મુખ્યમંત્રીની શું છે રણનીતિ? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુખ્યમંત્રીની મુલાકાત બાદ. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ. આ દ્રશ્ય આપને યાદ હશે, 2 દિવસ પહેલાના જ છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી. તમને થશે કે આ દ્રશ્યમાં ચોંકાવનારું શું છે? તો આપને જણાવી દઈએ કે ચોંકાવનારી વાત એ છે કે મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથેની મુલાકાત માટે આખી પરંપરા તોડી અને વિપક્ષી ગણિતના ચીથરા ઉડાવી દીધા. ત્યાં સુધી કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને આપ નેતાઓના મનમેળને જોઈને કોંગ્રેસને તો ફોમો ફીલ થઈ ગયો હશે. મતલબ કે તેના શ્વાસ અદ્ધર થઈ ગયા હશે. આ ઘટનાક્રમની ચર્ચા રાજકીય વર્તુળોમાં થતા પારો પણ ચડી ગયો છે. ચર્ચા એવી છે કે આખરે ગુજરાતની ભાજપ સરકાર આમ આદમી પાર્ટીને આટલું મહત્વ કેમ આપે છે? શું કારણ છે? સરકાર સંવેદનશીલ છબી બનાવવા માંગે છે કે પછી આ ભાજપનો કોઈ નવો ગેમ પ્લાન છે? હવે આવું બધું એટલા માટે કારણ કે રાજકીય વર્તુળોમાં આ ક્ષણને ખાસ ગણાઈ રહી છે. બન્યું એવું કે આમ આદમી પાર્ટીના નેતાઓ સવારે મુખ્યમંત્રીને મળવા આવ્યા ત્યારે દાદા સચિવાલયમાંથી નીકળી ગયા હતા. સાંજે તેમનો મહાત્મા મંદિરમાં એક કાર્યક્રમ હતો, પણ દાદા એ કાર્યક્રમને કોરાણે મૂકી આમ આદમી પાર્ટીના નેતાઓને મળવા ગયા. ખાસ વાત તો એ હતી કે રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સચિવાલયના ગેટ પર તેમને મીઠો આવકારો પણ આપ્યો અને ગોપાલ ઇટાલિયાને ગળે લગાવીને ભેટ્યા પણ ખરા. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આપ નેતાની સાથેની આ મુલાકાતે કોંગ્રેસ પર દબાણ વધારી દીધું, કારણ કે કોંગ્રેસ પાસે આમ આદમી પાર્ટીથી વધારે ધારાસભ્યો છે. પરંતુ જે રીતે આપ નેતાઓ અને ધારાસભ્યોએ સીએમ સમક્ષ ખેડૂતોની માંગણી મૂકી અને આવેદન આપ્યું, એ કોંગ્રેસને ઝટકો આપનારું છે. આમ આદમી પાર્ટીને મુખ્યમંત્રીએ મહત્વ આપીને કોંગ્રેસને અસહજ કરી દીધી છે. આનાથી પાછું ઓછું હોય એમ આ ઘટનાના જ બીજા દિવસે ગોપાલ ઇટાલિયા વિસાવદરના પ્રશ્નોને લઈને સચિવાલય પહોંચ્યા હતા. પહેલીવાર, આ કોઈ નવી બાબત નથી, પણ તેઓ નાયબ મુખ્યમંત્રીની ઓફિસમાં પહેલીવાર ગયા અને નાયબ મુખ્યમંત્રી ના હોવા છતાં રજૂઆત કરી આવ્યા. અને હર્ષ સંઘવીએ પણ શિષ્ટાચાર દેખાડતા ગોપાલ ઇટાલિયાને ફોન કરી તેની રજૂઆતો પ્રત્યે આશ્વાસન આપ્યું. હવે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનો આ એકાએક મીઠો મનમેળ ગુજરાતની રાજનીતિમાં નવા સંકેતના રૂપમાં જોવાઈ રહ્યો છે અને કોંગ્રેસ બિચારી સાથે તો ખેલા હોબે થઈ ગયો હોય તેવું લાગે છે કે આપ કરતા વધારે ધારાસભ્યો હોવા છતાં પણ આટલા માનપાન સરકારમાં કોંગ્રેસને નથી મળતા. હવે આ બધાની વચ્ચે વાતું એવી થાય છે કે મુખ્યમંત્રીની આ દરિયાદિલી પાછળ ભાજપની કોઈ રણનીતિ છે કે શું? હાલ તો આમ આદમી પાર્ટીને પ્રાયોરિટી આપીને ભાજપે કોંગ્રેસને માનસિક રીતે બેકફૂટ પર ધકેલી દીધી છે. તમારું શું માનવું છે આ આખા ઘટનાક્રમને લઈને? અમને કોમેન્ટમાં આપના મંતવ્ય જણાવો. અને હા, અમારી ચેનલ સ્વરાજને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.